કરજણ તાલુકા સેવા સદન ખાતે છેલ્લા 6 માસથી કાયમી મામલતદારની જગ્યા ચાર્જથી ચાલતી હોય ત્યારે કરજણ તાલુકાના નાગરિકોને મુશ્કેલીઓ પડી રહી છે। તાલુકા સેવા સદન ખાતે તાલુકા અને નગરમાંથી વહીવટી કામ અર્થે આવતા નગરજનોને અનેકવાર ધરમધક્કા ખાવાનો વારો આવે છે। સેવા સદન ખાતે છેલ્લા 6 માસ ઉપરાંતથી મામલતદારની ખાલી પડેલ બેઠક વહીવટી ચાર્જથી ચાલી રહી છે, જેને લઈ નાગરિકોની જન્મ મરણ પેન્શન, વિધવા પેન્શન જેવી અનેક કામગીરીઓની અરજીઓ પેન્ડિંગ પડી રહી છે, જેથી લોકોને ધરમધક્કા ખાવાનો વારો આવે છે। જેને લઈ કરજણ મૂળ નિવાસી એકતા મંચ અને કરજણ બાર એસોસિએશનના વકીલો ભેગા મળી નગર તેમજ તાલુકાના નાગરિકોની પડતી હાલાકીને લઈ પ્રાંત અધિકારીને આવેદન આપી કાયમી મામલતદારની માંગ કરી છે। મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આજરોજ મામલતદાર સાહેબ શ્રી ગેરહાજરીમાં જે કામગીરી નથી થતી તે બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેનો મુખ્ય હેતુ એ પ્રજાને મામલતદાર સાહેબની ગેરહાજરીમાં મુશ્કેલીઓ પડે છે। ખાસ કરીને જન્મની અરજીઓમાં જેમાં 60 દિવસમાં ઓર્ડર કરવાનો હોય છે, જે એક વર્ષથી પેન્ડિંગ હોય અને તેના માટે ઘણી હાલાકીઓનો સામનો કરવો પડે છે। જે હેતુથી આજરોજ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આવેદનપત્ર પ્રાંત સાહેબને આપવામાં આવેલ છે, જેને કરજણ વકીલ મંડળે સમર્થન આપેલ છે। કેટલા ટાઈમથી મામલતદાર સાહેબની જગ્યા ખાલી? સાહેબ 6-7 મહિનાથી જે બદલી થઈ ગયેલી હોય એના ચાર્જમાં સિનોરના મામલતદાર સાહેબ છે, જે પૂરતો સમય ફાળવી શકતા ન હોય, જેથી ઘણા બધી અરજીઓનો નિકાલ થઈ શકતો નથી।